સીએમ પદના દાવા મુદ્દે જેડીયુએ પોસ્ટ ડિલીટ કરી છે। થોડી વાર પહેલા જેડીયુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી। નીતિશ કુમાર સીએમ હતા, છે અને રહેશે આ પોસ્ટ કરી હતી અને થોડી વાર બાદ આ પોસ્ટમાંથી જે લખાણ કર્યું હતું તે હટાવી દેવામાં આવ્યું છે। થોડી જ વારમાં સોશિયલ મીડિયામાંથી આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે। ત્યારે શા માટે ડિલીટ કરવામાં આવી તેને લઈને પણ અત્યારે સવાલ થઈ રહ્યા છે। જેડીયુમાં નીતિશ કુમાર કે જેઓ સીએમ હતા, સીએમ છે અને સીએમ રહેશે આ પ્રકારની આ એક પોસ્ટ કરવામાં આવી હતી જેડીયુ દ્વારા અને થોડીક વાર બાદ આ પોસ્ટ કે જે ડિલીટ કરી દેવામાં આવી છે। જે 24 કલાકની ટીવી સ્ક્રીન પર તમે જે પોસ્ટ જોઈ રહ્યા છો, ન ભૂતો ન ભવિષ્યથી નીતિશ કુમાર જ બિહારના મુખ્યમંત્રી છે, હશે અને રહેશે આ પ્રકારની પોસ્ટ જેડીયુ દ્વારા કરવામાં આવી હતી। પરંતુ થોડી વાર આ પોસ્ટ રહી સોશિયલ મીડિયામાં અને પછી આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે। બિહારમાં એનડીએની સરકાર સ્પષ્ટ બહુમતીની સાથે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના દાવા મુદ્દે જેડીયુએ પોસ્ટ કરી હતી જે ડિલીટ કરી દીધી છે। અત્યાર સુધીમાં એ જ સમાચાર છે કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેવાના છે।